અમદાવાદના બોપલમાં મોબ લિન્ચિંગના કેસમાં 3 આરોપીઓની ધરપકડ. કેતન પટેલ, કંદર્પ પટેલ અને સુભાષ પટેલ નામના આરોપીઓને શંકા હતી કે 150 રૂપિયાની કિંમતના લોખંડના પાઇપની ચોરી ઇન્દ્રવદન નામના શખ્સે જ કરી છે, જેથી ત્રણેય કાયદો હાથમાં લઈને તેને ઢોર માર માર્યો. બાદમાં બોપલ પોલીસ સ્ટેશન લઈ ગયા, જેમાં તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયો, પરંતુ તેનું મૃત્યુ થયું. સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી. વિશુભા બંગલોઝ, સોમેશ્વર રેસિડેન્સી, કુમાગામ આસપાસ. ઇન્દ્રવદનભાઈ પરમાર, જે પટેલ ફેબ્રિકેશન શોપ છે ત્યાંથી પસાર થતા હશે, તેમના ઉપર ચોરીનો શક રાખી અને ત્રણ મુખ્ય આરોપીઓ છે કે જેમને ચોરીનો શક રાખી આ ઇન્દ્રવદનભાઈને ગળદાપાટુનો માર મારેલો છે, તેમજ લાફા મારી અને તેમની હત્યા કરી છે. તે બાબતે મામલો આવ્યો છે અને આ લોકો જે મુખ્ય ત્રણ આરોપી છે, કેતન કુમાર પટેલ, કંદર્પ દિનેશભાઈ પટેલ તથા સુભાષ મોહનભાઈ પટેલ, આ ત્રણ આરોપીઓએ ઇન્દ્રવદન પરમારને ખૂબ માર મારી પોલીસ સ્ટેશને લાવેલા. જે અન્વયે પોલીસ સ્ટેશને ઇન્દ્રવદનભાઈની હાલત ખૂબ ખરાબ હતી, તેમને સાણંદ પીએચસી ખાતે રિફર કર્યા હતા અને ત્યાંથી સારવાર દરમિયાન ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા છે.